ઘણી વખત મારી જોડે એવું થાય છે કે હું વોલેટ લીધા વગર ઘરની બહાર નીકળી ગયો હોઉં ને તો વોલેટ લેવા માટે પાછો નથી જતો. એનો મતલબ છે કે હવે આપણે વોલેટની જરૂરત નથી રહી, કેશની જરૂરત નથી રહી. યુકેમાં એક સર્વે થયો હતો, જે સર્વેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ફિઝિકલ વોલેટનો સેલ 50% ઘટી ગયો છે એમના દેશમાં. આપણા દેશમાં આવો કોઈ સર્વે મને મળ્યો નહીં, પણ કદાચ આ વાત સાચી જ છે. કારણ કે પ્રદીપ ભુયન, જે ડિપાર્ટમેન્ટ ઓફ કરન્સી મેનેજમેન્ટના છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી, એમણે આપણને એવો ડેટા આપ્યો કે 2020-21માં જે કેશ યુઝેજ ઇન્ડિકેટર હતું, જે ઇન્ડિકેટર એવું કહેતું હતું કે 81% લઈને 86% જેટલું કેશ યુઝ થતો હતો 2021માં, એ ઘટીને 52% લઈને 60% જેટલો થઈ ગયો છે. એનો મતલબ એ છે કે હું એકલો નથી, આપણો દેશ અત્યારે કેશ ઓછો વાપરી રહ્યો છે. અને એ આપણે જોઈ શકીએ છીએ યુપીઆઈના લેટેસ્ટ ડેટાથી. જુલાઈ 2025માં યુપીઆઈના 25 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે સેકન્ડ હાઈએસ્ટ હતા. એની પહેલા એપ્રિલમાં 25 લાખ કરોડ કરતાં થોડાક વધારે, એટલે હાઈએસ્ટ ટ્રાન્ઝેક્શન હતા. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે રિસન્ટલી આપણને એવો ડેટા આપ્યો કે આપણા દેશમાં 7,28,00,000થી વધારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલર્સ છે, જે પહેલી વખત આટલા બધા થયા છે, જેમાં 58,57,000 તો પહેલી વખત આઈટીઆર ફાઇલ કરી રહ્યા છે. બેસિકલી આપણો દેશ કેશથી ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે અને આઈટીઆર પણ ફાઇલ કરી રહ્યા છે. પણ શું તમને ખબર છે કે આપણે આઈટીઆર ફાઇલ કરતી વખતે ઘણી બધી ભૂલો કરી શકીએ છીએ, જેમાંથી એક ભૂલ એવી છે કે કેશમાં આપણે ટ્રાન્ઝેક્શનો કરેલા હોય ને એ બતાવો. એવા ઘણા બધા કેશના ટ્રાન્ઝેક્શન છે, જે કેશના ટ્રાન્ઝેક્શન આપણે અગર જો કરીએ છીએ તો એ ટ્રાન્ઝેક્શનની જેટલી રકમ છે એટલી ને એટલી આપણે પેનલ્ટી ભરવી પડે. સાચું કહું, બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, આ વિડીયો ધ્યાનથી સાંભળજો. યુ આર વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં મને એવા ઘણા બધા સેક્શન મળ્યા, જે સેક્શનમાં આપણે કેટલો કેશ યુઝ કરી શકીએ ને એ એમાં બતાવ્યું છે. ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં મને જે ઘણા બધા સેક્શન મળ્યા છે ને કેશને લઈને, જે ડે ટુ ડે લાઈફમાં આપણને મદદરૂપ થઈ શકે, એ સેક્શન એક પછી એક હું તમને કહેવાનો છું. તો પહેલાં એ બંને સેક્શન કહીશ, જે બંને સેક્શનમાં આપણે જે ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ છે ને એટલું ને એટલું પેનલ્ટી લાગી શકે અગર કેશમાં એ ટ્રાન્ઝેક્શન કર્યું છે તો એના માટે સૌથી પહેલો સેક્શન છે સેક્શન 269SS. આ સેક્શન શું કહે છે કે આપણે લોન તરીકે કે પછી આપણે કોઈ પણ ડિપોઝિટ તરીકે કે કોઈ પણ ઇમૂવેબલ પ્રોપર્ટીની અવેજમાં 20,000 રૂપિયાથી વધારે એક્સેપ્ટ ના કરી શકીએ. આમાં ઘણા બધા એક્સેપ્શન બી છે. કોઈ પણ બેંક એક્સેપ્ટ કરી શકે, પોસ્ટ સેવિંગ્સ બેંક, કોઓપરેટિવ બેંક, આ બધા એક્સેપ્ટ કરી શકે છે આ રકમ. એના સિવાય ગવર્મેન્ટના કોઈ પણ કોર્પોરેશન છે એ પણ એક્સેપ્ટ કરી શકે છે. અને બે એવા વ્યક્તિ, જે બંને વ્યક્તિઓની આવક એગ્રીકલ્ચરલ ઇન્કમ છે, એ બંને વ્યક્તિઓ પણ આ 20,000 રૂપિયાની કેશની લેવડ દેવડ કરી શકે છે. એના સિવાય અગર જો તમે આઈટીઆર ફાઇલ કરીને બતાવ્યું કે તમે આટલા રૂપિયાની, એટલે 20,000 રૂપિયાની તમે લેવડ દેવડ કેશની કરી છે કોઈ પણ લોનની સામે, તો તમને 100% પેનલ્ટી લાગી શકે છે. એના પછી આવે છે નેક્સ્ટ સેક્શન, એ પણ છે સેક્શન 269ST. આ સેક્શન શું કહે છે કે મેક્સિમમ કેશમાં ટ્રાન્ઝેક્શન આપણે કેટલું કરી શકીએ. 2 લાખ રૂપિયાથી વધારેનું કેશનું ટ્રાન્ઝેક્શન આપણે એક દિવસમાં કરી જ ના શકીએ. હવે આ પર ડે 2 લાખ રૂપિયાથી વધારનું ટ્રાન્ઝેક્શન કોઈ પણ સિંગલ ટ્રાન્ઝેક્શન છે કે કોઈ પણ એક સિંગલ વસ્તુ માટેનું પેમેન્ટ તમે અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં કરો છો, પણ સેમ ડે જો 2 લાખ રૂપિયાની વધારે થઈ ગયું તો એ પણ અલાઉડ નથી. આ ડોનેશન માટે, ફીઝ માટે, બેસિકલી બે વ્યક્તિઓની વચ્ચેના ટ્રાન્ઝેક્શન માટેની આ લિમિટ છે. અને 2 લાખ રૂપિયાથી વધારની લિમિટ આપણે જો ક્રોસ કરી તો 100% પેનલ્ટી લાગી શકે છે. આમાં ઘણા બધા એક્ઝેમ્પશન પણ છે, એટલે કોઈ પણ બેંક પણ આવી ગઈ આમાં, પોસ્ટ સેવિંગ્સ બેંક, કોઓપરેટિવ બેંક, આ બધું આવી ગયું. એના સિવાય બીજા કોઈ પણ વ્યક્તિ જો 2 લાખ રૂપિયાથી વધારે એક જ દિવસમાં કેશની લેવડ દેવડ કરે છે તો એમને 100% પેનલ્ટી લાગી શકે છે. હવે હું તમને એવા સેક્શન કહીશ જે સેક્શનમાં આપણે પેનલ્ટી તો નહીં લાગે, પણ એ એક્સપેન્સીસ આપણા ડિસઅલાઉ થશે કંપનીના નિયમો પ્રમાણે. હવે સૌથી પહેલો સેક્શન છે સેક્શન નંબર 40A. આ સેક્શન શું કહે છે કે કોઈ પણ કંપનીમાં 10,000 રૂપિયાથી વધારનું જો કેશનું પેમેન્ટ કોઈ પણ વ્યક્તિ કરે છે તો એવા સંજોગોમાં એને એક્સપેન્સીસમાં બાદ નહીં લઈ શકે. આપણે આઈટીઆર ફાઇલ કરતા હોય ત્યારે ઘણા બધા ખર્ચા એક્સપેન્સીસમાં બાદ લઈએ છીએ, પણ જ્યારે આપણે એક જ દિવસમાં 10,000 રૂપિયાથી વધારનું પેમેન્ટ કરીએ છીએ ને તો એ સંજોગોમાં
એ પેમેન્ટને આપણે ખર્ચામાં બાદ નહીં લઈ શકીએ. એ આપણા બુક્સમાં બોલશે એ રકમ, એના ઉપર આપણે ટેક્સ ભરવો પડશે. આ વધારાની એક લિમિટ છે એમાં 35,000 રૂપિયાની, જે ટ્રાન્સપોર્ટ માટે કરેલા ખર્ચા ઉપર છે. બટ એના સિવાય બીજા કોઈ પણ ખર્ચામાં 10,000થી વધારે રૂપિયા આપણે એક દિવસમાં કેશમાં નહીં આપી શકીએ. આમાં પણ એક એક્ઝેમ્પશન છે કે અગર એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માટે જો 2 લાખ રૂપિયાથી નાની રકમની અગર ઇન્વોઇસ છે તો એના માટે પેમેન્ટ કર્યું છે તો એ અલાઉડ છે. હવે આવીએ નેક્સ્ટ સેક્શન ઉપર. આ ડેપ્રિસિએશનનો સેક્શન 43 ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ છે. આ સેક્શનમાં શું કહે છે કે આપણે જો કોઈ પણ વસ્તુ ખરીદી છે, અસેટ ખરીદી છે, કેપિટલ એક્સપેન્સ કર્યું છે અને એના માટે આપણે 10,000 રૂપિયાથી વધારની રકમ જો ચૂકવી છે કેશમાં, તો એના ઉપર આપણે ડેપ્રિસિએશન બાદ નહીં લઈ શકીએ. એટલે એટલું આપણે પ્રોફિટ ઓછું નહીં બતાવી શકીએ. એનો મતલબ એ છે કે આપણે એટલો ટેક્સ વધારે ભરવો પડશે. શું આ નિયમો તમને ખબર હતી? અગર જવાબ ના છે તો લાઈક બટન અને સબસ્ક્રાઇબ બટન બંને દબાવતા જજો અને આવી જ વિડીયોઝ માટે સાચું કહું જોતા રહેજો.